ગુડ મોર્નિંગ મિત્રો, જમીન દ્વારકાધીશ. તો કેમ છે બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. તો સવારના વાગી ગયા છે 8:30. નાઇઝન કમ્પ્લીટ થઈ ગયા છે, દૂધ ભરી આવ્યા છે, જોઈ લ્યો. તો હાલો હવે ફટાફટ દાદાના મંદિરે દીવા કરતા આવે ને ત્યારબાદ ઘણો દિવસ કન્ટિન્યુ કરે. જોઈ લ્યો અત્યારે આમ ટૂંકમાં ઝાકર જેવું આવ્યું નથી, ખાડે બધું હોઈ ગયું હે. આ એક આંબો કિંમત એટલો કુદરતી વધી ગયો ને ટૂંકમાં બે થડ છે અહીંયા, એક આડો છે ને એક ટૂંકમાં ઊભો આંબો છે. તો અને આ 2 વર્ષ વહેલી વાવલ છે અને ઓલી બાજુની છે ને એ અવાર વાવલ, ટૂંકમાં વર્ષ 1.5 વર્ષ જેવું થયો છે અને 2-2.5 વર્ષ જેવું થયું છે. તો હાલો ફટાફટ દાદાનું મંદિર દીવા કરતા આવી. મિત્રો મસ્ત મજાના દીવા કરી લીધા છે, તો તમે જરીક દર્શન કરી લેજો. મિત્રો આજથી શ્રાદ્ધ બેઠા છે, ટૂંકમાં આપણે કંઈ તો શ્રાદ્ધ ને હોળ હરાદ ને 9 નોરતા, શ્રાદ્ધ પછી નોરતા આવી જાય હમણાં. અને આજથી ટૂંકમાં ઓલે આપણે અમે તો વાહ કંઈ તમે તો શું કહેતા હોય જરા કમેન્ટમાં જણાવજો. કાક કરીને નાખીને એ ઓકે. તો એ તો નખાઈ ગઈ હતી, હું વિચારી મરે નખાઈ ગઈ હતી. તો હાલો હવે ફટાફટ છે ને હીરાવી લઈ અને ત્યારબાદ શું કરવાનું હોય જોઈ. મોટર તો આજ તો હવે એક જ નાખવું નહીં તો લગભગ ઓલી વાળી બધું પી ગયું હે. હાલો હીરાવી લઈ. હીરામણમાં છે ખીચડી, દહીં, ચટણી, મીઠું અને રોટલી. સ્ટાર્ટ કરો. ચાલો ફટાફટ હીરાવી લઈ. વાગ્યા છે 10 અને 10 વાગ્યાનો ચાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પણ પી લીધો છે અને આપણે ભાગ્યા પાણી વાળે છે એને પાતા આવી અને બધા બેઠા છે, ઊભા છે. એવું કામ હાલે છે ધીરે ધીરે. હવે તો એકાદું સેલું નાખવું છે, જો પી જાય ને તો હવે જાન છૂટે. હાલો ફટાફટ પાઈ દઈ. ચા દઈને તો આપણે આવી ગયા હતા. આગળ વરી પાછું જવાનું હોય તો ઉતારતો ભૂલી ગયો તો વરી પાછું ઉતરતા હોય. તો અટાણે કાલ કીધું તો એ જોઈ અટાણે છે ને ગાડી આપણે અંદર મૂકી દઈ, ટ્રેક્ટરને આખાલામાં મૂકી દઈ. ટૂંકમાં હતું એમને કરી નાખી, પહેલાં આમ કર્યું હતું ને એટલે વળી એમને રહી ગયું. તો હાલો ફટાફટ હતો એમને કરી નાખી. ટ્રેક્ટરને બોલેરો અંદર મુકાઈ ગયા હે, કમ્પ્લેટ થઈ ગયું છે રેડી. હવે આ ગાડીને તો આગળ લઈ જાવીને એટલે બાયણે પડી ટૂંકમાં બધા માલિકો મુકાઈ ગયા હે, થઈ ગયું છે કામ રેડી. આમ ફરી પકતું થઈ ગયા ટૂંકમાં બે આડાવરા પડ્યા હોય એટલે એવું થાય. મિત્રો આપણે આવી ગયા હતા વાડી અને આ વાડી તમને હું દેખાડું જ છું. 2-3 દિવસથી આ પી ગઈ છે, કમ્પ્લેટ છે. અને આમાં હવે 2 નાકા ત્યાં છે ટૂંકમાં ઉપર. તો એ પવાઈ જાય ને એટલે પાણી બાબતનું બધું શું કહેવાય કામ કમ્પ્લેટ. પછી આપણે બધે કેમણાક જવું હોય તો આવું રખડવા હું તમને બતાવી, પણ હાલે ત્યાંથી તો કેમની નીકળાય એમ નથી. તો હાલો હવે ઘરે જઈ અને ગુવારનું શાક બનતું ને કેવું બન્યું એ જોઈ. હાલો ગુવારનું શાક આવી ગયું છે, રોટલા ગુવારનું શાક મસ્તીનું થયું છે. તો હાલો ફટાફટ જમી લઈ. વાગ્યા છે 4 અને વિશનભાઈ આવ્યા છે ખરની ભારે લઈને. હા વા નાખ દે હામી ડોય લાગે. અરે પણ હા બસ આ બાજુ હા રેડી લે. તો ખરની ભારી પણ આવી ગઈ છે બધે. શું કરવાનું ઘરે જવા? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ઘરે જવાનું? હા તો આવજો, બાય. ડેલો દેતો જાય સાનો મનો હે. કુંડી ચલી ગઈ તો હાલો બંધ કરતા આવી હવે ધીરે ધીરે. હું તો જવા દો ને, આમાં મોટર બંધ કરી દઈ. એટલી વાર જાડો આમ જાય તો બીજે તો ક્યાંય જાય નહીં. તો ફટાફટ મોટર બંધ કરતા આવી. બંધ નથી કરવી કેમ? ખડ પાવું મિની બકાલું ચાલુ છે પાવાનું. મિની બકાલું છે, મિની બકાલું એટલે નાનું બકાલું. રીંગણી ને મરચી ને એવું બધું છે પાવાનું ચાલુ. આ માંડવામાં એકાદો નાખું ટૂંકમાં છેલ્લે રહ્યું તો, બાકી તો બધું પી ગયું. આજ પાવાનું લગભગ તો ખૂટી ગયું, જરીક જ રહ્યું, બહુ જાજુ છે નહીં. તો મોટર તો બંધ કરવાની નથી. ચાલો પાછા ઘરે જાય. આવે રોકીને લકી આવે. ઓહ અરે પણ ઉભો થા અહીંયા આવતો રે. પગમાં દોરી આવે. હા ના તમારી જો. ઓહો અરે બા હરખાણા બે. હવે રખડો બે, જાઓ રખડો. મોજા આવે છે અત્યારે. બોલાય કામ હતું, મારું મન થયું એટલે લે ઘર ભેગું થાને ભાઈ. સોરી. હાલો જતા આવે આપણે બોલાય ફટાફટ. અમિત ને જાહાલ ને બધા અહીંયા જ છે. હાલો ફટાફટ જાય.
ગયો ગોપાલભાઈ? ફાકી વળી ગઈ. એ તો ઉપાડ લઉં. શું કહેવાય તમારે કઈ આવો ભણવાની કઈ ઈચ્છા છે? बात तो सही है. આ જન્મમાં ઓલા જન્મમાં 32 તારીખે सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. હે ગોતી હું ના બોલો એને ભણવું હોય ને તો માણાના પેટ નું બોલો. मैं तो तेरे को हरामी समझता था तो राम निकला रे, देव मानुस निकला. જડી જાય. આ 2 વાગે પાકો હાલો બધા ભૂગી જાય. મારે ઓલો જાવું છે હાલ ને ભેગો. અહીંયા જાય છે આપણે રાધામાં આગળ એની ગાડી ને પાપ અહીં વ્યાણી પૂરી ક્યાં મેક્ષી ભાગે નીકળ જા ચિરાગ ભાઈ આવ્યો. મારે આવું ને હું કવારી ઓલો પૂરી વ્યાણી ને હા પાડી આવી. બોલો એ કામ પતાવી લીધો ને બધું થઈ ગયું રેડી. ચાલો ફટાફટ હવે ઘરે જાય અને દાદાના મંદિર દીવા કરતા આવી. તો મિત્રો ઘરે આવી ગયા છે અને ગાડી ધોવાઈ ગઈ હતી કેમ કે અટાણે ટાઈમ ગાડો રેજો થઈ ગયો. આપણે ગોલાઈ થતા હતા સાહેબ ભટકી ગયા હતા. આપણે વાત કરતા હતા કે જહાલમાં કયો ડોઝ મુકાવો. ટૂંકમાં એ હજી તો વાર છે પણ નક્કી કરેલું હોય ને તો સારું રહે. અને લકી અને રોકી પણ બે બેઠા છે. જાહુડી સમજતા સમજો કેમ રિહાણી રિહાઈ ગયો. ઓહો હાલો ફટાફટ આપણે દાદાના મંદિરે દીવા કરતા આવી. મજાના દાદાના મંદિરે દીવા કરી લીધા હતા. તમે પછી દર્શન કરી લેજો. દાદાના મંદિરે આપણે દીવા કરી આવ્યા છે અને જો રોટલા બને છે ગરમા ગરમ લાઈટના ચીલામાં છે. ठीक है समझ गया. રોટલા બનાવો. હે હા કે ના બોલો. આમાં તમારું મોઢું ન થતું. તમે રોટલા બનાવો છો? હા રોટલા બનાવીશ. એવું છે તો શાક કેવાનું બનાવ્યું છે? શાક બનાવ્યું છે મરચાનું. લે મરચાં વઘાર્યા લાગે. બપોરનું યાદ છે આમ ટૂંકમાં હું આમ આપણે હું આમ એકચ્યુઅલીમાં શોખ ન મરે કે તાજે તાજું જ ખાવું હાલી જાય ગમે એવું તો આમ એટલે મરચાં વગર નહીં એટલે આપણે ખાઈ લેવાના સાના મના. बॉस ये सब दोगलापन है. मैं तेरा दोगलापन उतारता हूँ अब. ખીચડી કરી નાખી છે બરાબર ને. તો હાલો હવે જમવા ટાણે જ ભેગા થાય. જમવાનું આવી ગયું છે ખીચડી ને ઘી ને રોટલા ને મરચાં વઘારા ને ગુવારનું શાક ને. હાલો ફટાફટ જમી લઈ. તો મિત્રો મસ્ત મજાનું જમાઈ ગયું છે બધું કામ થઈ ગયું છે અને બેટકો નથી ને નંબરે તો क्या बोला तूने? જમાઈ ગયું છે ને બે માથી જોઈ લો બે હારાથી ચોખ્ખીદારી કરે છે. તો હું તમને એ કહેતો હતો કે ડોઝમાં એમાં એવું છે કે આપણે એને ચાહલને છે ને શ્વેત કપિલાના ગુણ છે ને એટલે ટૂંકમાં કાં હેરી બોલ અને કાં તો આપણે કોહિનૂર કાળા કલરનો ખૂટ છે. તો એવું બચ્ચું ટૂંકમાં મારે આપણે એ પર્પઝથી જઈને લેવા છે અને શોખ હતો એટલે શોખે પૂરો થઈ જાય અને સારું બચ્ચું પણ આપે. તો હજી તો વાર છે ટૂંકમાં પણ આપણે તૈયારી કરેલો હોય ને મોરથી તો સારું રહીએ. તો કેમ કે ગમે એ વસ્તુ જોઈ ત્યાં આપણે ના મળે પછી એ મળવાની જ હોય પણ જ્યાં આપણે જરૂર હોય ને ત્યાં એ વસ્તુ નથી મળતી કોઈ દી જીવનમાં ગમે એ વસ્તુ. તો એ કારણે આપણે એ ચર્ચા કરતા હતા અને આજના દિવસમાં તો કંઈ ખાસ કર્યું નતું. પાણી બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે તમને પાણી નહીં દેખાય આગળ બ્લોગમાં કે પાણી વાહે જ બધું હતું. તો હાલો હવે છે ને વ્લોગ લાંબો થઈ જશે ને ખોટો અને તમારો ટાઈમ ના બગડે માટે વ્લોગને એન્ડ કરી નાખી. હું થયો હા શું થયો શું કરે બેઠા હા જોઈ લ્યો દેવભાઈ આવ્યો ને તે બે બેઠા હે. તો પપ્પા સિંધવા ગયા છે ટૂંકમાં ઓલીવાડીનો આપણે જે ભાગમાં નથી દીધી ઓલીવાડી માથે વાવી હતી અને આ વાડી ભાગમાં દીધી હતી.
તો ઈ વાડીનું પાણી વળી ગયું. આપણે જે મેં વાવી હતી ને ઈ વાડીનું, અને આ વાડી ભાગમાં દીધી ને એમાં ટૂંકમાં હવે એક જ કંઈક એમ કહેતા હતા 1 કે 2 નાકા જ રહ્યા છે. એ આજ રાતે પી જાય એટલે પાણી બાબતનું બધે પૂરું થઈ જાય માંડવામાં. તો છે ને હવે વ્લોગને પૂરો કરી દઈએ ધીરે ધીરે. તો આજના વ્લોગમાં આટલું. જો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર ન આવતો. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવો ભાગ ગમ્યો. મળીએ કાલના નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય મળી દ્વારકાધીશ.